સર આપનું નામ? રક્ષિત કુનડી. સર તમે એન્ડોક્રાઇન ક્લિનિકમાં આવ્યા ત્યારે તમારા દાંતમાં શું પ્રોબ્લેમ હતી? મારે ત્યાં જૂની કેવિટી હતી અને પછી ફિલિંગ કરેલું હતું તો ત્યાંથી મારું ટૂથ ચિપ થઈ ગયું હતું. તેના લીધે મને પ્રોબ્લેમ હતો ચૂ કરવામાં અને ત્યાં અનઇવનનેસ બહુ હતી, તો એ માટે મળ્યો હતો. ઓકે. સર તમારા દાંતમાં જે કંઈ બી ટ્રીટમેન્ટ થઈ તો તમારી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે હવે? હા, તો બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ અને કાફી ટાઈમમાં જલ્દી થઈ ગયું. મારે આવવા જવાનું હતું, ટ્રાવેલિંગ બહુ હતું, તો સરખી રીતે સ્કેડ્યુલમાં બેસી ગયું અને સરખી રીતે પછી થઈ ગયું. ઓકે. સર તમારી જે કંઈ ટ્રીટમેન્ટ થઈ તો તમારો અનુભવ કેવો રહ્યો? બહુ સરસ. હું સ્પેશિયલી કેનબરા ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો અને મારે જલ્દી કરાવવાનું હતું અને લગ્નમાં આવ્યો હતો, સો આઈ હેડ ફ્યુ ડેઝ કે આવવા જવાનું કરવાનું, વચ્ચે બેસાડવાની હતી સિટિંગ્સ, તો બધું બેસાડાઈ ગયું અને સરખી રીતે રિસ્પોન્સ, તમારી કોલ્સ આવતા હતા અપોઇન્ટમેન્ટ્સ માટે, ક્યારે આવવાનું છે, કેટલા ટાઈમ આવવાનું છે, બધું એડજસ્ટમેન્ટ કરી આપ્યું હતું. સો બહુ સરસ રીતે થઈ ગયું ટાઈમ બી. સર તમને અહીંના ડૉક્ટર અને સ્ટાફનો રિસ્પોન્સ કેવો લાગ્યો? બહુ સરસ. કસ્ટમર સર્વિસ ટોપ ઉપર હતી. દરેક ક્વેશ્ચન્સના આન્સર મળી ગયા મને અને બધું ટાઈમલી મેનરમાં થઈ ગયું અને કંઈ પણ હેલ્પ હતી તો મને ટાઈમલી મળી ગઈ હતી મને. સર તમે તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલને અમારા એન્ડોક્રાઇન ક્લિનિકમાં રિફર કરશો? 100%. મને કોઈ પૂછશે અને મને ક્યારેક પેલી વાત આવશે તો હું 100% પ્રિફર કરું, કેમ કે બધી ટ્રીટમેન્ટ થઈ અને ઓલમોસ્ટ મને હવે દાંતને નેચરલ ફિલિંગ જેવું જ લાગે છે, તો મને કોઈ પૂછે તો 100% આઈ વુડ રેકમેન્ડ. થેન્ક યુ સર. થેન્ક યુ.